हार्दिक बाहर है तू। ये गाड़ी कितने की आती होगी? ये डब्बे जैसी गाड़ी हाँ 5 लाख में तो आ जाएगी भाऊ। जमाइला 5 लाख रुपया, ये महंगाई क्यों बढ़ी रही? हाँ, बचपन से ही। ચાલો પુષ્પાનો ડાયલોગ તો માર લીધો, પણ પુષ્પાની જેમ એમ તો ના કહેવાય ને, લે હાર્દિક 5 લાખ રૂપિયા, જા નવી લેતો આય. પૈસા હોવા જોઈએ ને. અલા આપણે કેમ 5 લાખ રૂપિયા ખર્ચવાની જરૂર છે? આજ ગાડી આપણને 1500-2000 માં મળી જાય તો क्या बात कर रहे रे बाबा? 1500-2000 માં કોણ આપે? એટલે આપણા સ્નેહલભાઈ જીસા ટ્રાવેલ્સ વાળા. ચલો તમને મુલાકાત કરાવું. ખરેખર? હા હા સ્નેહલભાઈ, તમે ગાડી બહુ સસ્તી આપો છો, એ કઈ રીતે? હા, અમારું ટ્રાવેલ્સનું કામકાજ છે, ગાડી રેન્ટ પર આપીએ છીએ. ટ્રાવેલ્સનું કામકાજ છે. તો સ્નેહલભાઈ, આપણી જોડે કઈ કઈ ગાડીઓ છે જે તમે રેન્ટ ઉપર આપો છો? આપણી જો ટ્રેક્સ ક્રુઝર એસી, આ ટ્રેક્સ ક્રુઝર, હા, ઇનોવા, ઇનોવા, ઇકો, ઇકો ગાડી, 17 સીટ ટેમ્પો ટ્રાવેલર્સ, આ 17 સીટ વાળી છે. હા, એસી નોન એસી બંને, એસી નોન એસી બંને. હા, અને નોન એસી ક્રુઝર. અચ્છા, ક્રુઝર બી આપણી જોડે અવેલેબલ છે. તો મિત્રો, આ ગાડીઓ તો રેન્ટ પર મળી જ જવાની છે, પણ જો તમારે પ્રીમિયમ કાર પર રેન્ટ પર જોઈતી હોય ને, તો એમાં પણ BMW પણ અહીંયા મળી જવાની છે. તો અમારા ફરવાના શોખીનો માટે નંબર અને એડ્રેસ સ્ક્રીન પર આપેલા છે. मैं झुकेगा नहीं साला.